યુવાનોએ કોકરોચ જનતા પાર્ટી બનાવી છે. એના મુદ્દા મને ગમે છે. જે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ પાર્ટી બદલે ને એને 20 વર્ષ સુધી બીજી વાર ચૂંટણી નહીં લડવા દેવું. અમારા ત્યાં બી ઘણા આમ આદમી પાર્ટીમાંથી નાહી ગયેલા છે. ચૈતર વસાવાએ ખુલ્લેઆમ કહી દીધું કે અમારી પાર્ટીમાંથી પણ ઘણા બધા નાહી ગયેલા છે. એટલે કે રાજુભાઈ કરપડા તમે બધા લોકો જાણતા હશો કે ભાજપમાં જોડાઈ ગયા હતા, આમ આદમી પાર્ટી છોડીને વહી ગયા હતા. એવું નથી કે રાજુભાઈ કરપડા એકલા, પરંતુ ઘણા બધા આમ આદમી પાર્ટીમાંથી વહી ગયેલા છે. કરશનદાસ બાપુ પોતે હોય કે પછી મિત્રો રાજુ કરપડા હોય, અને ઘણા બધા એવા નામ તમે બધા લોકોએ સાંભળ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આજે કેમ બોલ્યા છે તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને પહેલી જાણકારી લાવતો રહું. આજે મિત્રો વાત તો કોંગ્રેસ જનતા પાર્ટી વિશે પણ ચૈતરભાઈ વસાવાએ પોતે કહ્યું કે કોંગ્રેસ જનતા પાર્ટી જે કર્યા છે, જે નિયમો છે તેમની અંદર ખૂબ જ સારા છે, કે જેમની અંદર કોઈ પણ પાર્ટી છોડી દે તેને 20 વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાની આવા સારા નિયમો કોંગ્રેસ પાર્ટીની અંદર જોવા મળ્યા છે. ત્યારે મુદ્દાની વાત એ છે કે ચૈતરભાઈ વસાવા પહેલી વખત બોલ્યા છે રાજુ કરપડા વિશે કે ભાઈ રાજુભાઈ કરપડાનું નામ તો નથી લીધું, પણ કહ્યું છે કે અમારી પાર્ટીમાંથી પણ ઘણા બધા નાહી ગયેલા છે. એટલે કે ભાઈ રાજુભાઈ કરપડાનું પણ નામ આવે છે આમની અંદર. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર રાજુ કરપડા, ગોપાલ ઇટાલા, ચૈતર વસાવા સાથે મિત્રો તો ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ એક સાથે ઘણા બધા ટાઈમ સુધી જોવા મળ્યા હતા. પરંતુ મુદ્દાની વાત એ છે કે જ્યારે રાજુ કરપડા જેલમાં ગયા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવીને અચાનક તેને પાર્ટી બદલી નાખી. આ પાર્ટી બદલ્યા પછી રાજુભાઈ કરપડા કે ચૈતરભાઈ વસાવા ક્યાંય પણ મળ્યા નથી, ગોપાલ ઇટાલિયા પણ મળ્યા નથી. પરંતુ ચૈતરભાઈ વસાવાએ આજે કહી દીધું કે અમારી પાર્ટીમાંથી પણ ઘણા બધા નાહી ગયેલા છે. એટલે કે જો રાજુભાઈ કરપડા નાહી ગયેલા છે, જે પણ હોય સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીની પણ તારીફ કરી છે. તો શું કોંગ્રેસ પાર્ટી ગુજરાતની અંદર આવે અથવા મિત્રો તે પાર્ટીની અંદર બદલાય અને પાર્ટી જો બને તો શું ચૈતર વસાવા આવનારા ટાઈમની અંદર તેની અંદર પણ જોડાઈ શકે છે. જે પણ છે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ત્યાં જ આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.